હા, કલ્પના કરો કે રવિવારની સવાર છે, 7:30 વાગ્યાનો સમય છે. હા, સામાન્ય રીતે આ સમયે મોટાભાગના લોકો આરામથી ઊંઘતા હોય. બિલકુલ. અથવા તો બાળકો મેદાનમાં ક્રિકેટ રમવાની તૈયારી કરતા હોય. પરંતુ દેગામ નામના એક ગામમાં બીબી દેસાઈ હાઈસ્કૂલના કેમ્પસમાં એક બિલકુલ અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. બાળકો વહેલી સવારે રાજી ખુશીથી લાઈનમાં ઊભા છે. અને આ કોઈ રમતગમત માટેની કે શાળાની કોઈ ફરજિયાત લાઈન નથી, પણ એક જૂનું વંચાઈ ગયેલું પુસ્તક આપીને તેની સામે એક નવું પુસ્તક મેળવવાની લાઈન છે. અરે વાહ, આ તો બહુ જ અનોખું કહેવાય. હા, તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા સ્ત્રોત પર નજર કરવાના છીએ જે એ સમજાવે છે કે આખરે એવું તે શું થઈ રહ્યું છે કે બાળકો આટલા ઉત્સાહિત છે. ચોક્કસ. આપણી પાસે જે માહિતી છે તે બીબી દેસાઈ હાઈસ્કૂલ, દેગામ ખાતે થયેલા સાહિત્યિક વિકાસ અને પુસ્તક વિતરણ અંગેનો એક અહેવાલ છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. આ કોઈ સામાન્ય પુસ્તક વિતરણનો અહેવાલ નથી. આ એક આખી પેઢીની માનસિકતા બદલવાનો પ્રયોગ છે. હા, અને આ રવિવારની સવારનું દૃશ્ય ખરેખર ઘણું બધું કહી જાય છે. એટલે જુઓ, જ્યારે આપણે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના સ્તરને સુધારવાની વાત કરીએ ત્યારે મોટાભાગે આપણું ધ્યાન ક્યાં હોય છે? મોટાભાગે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ હોય. બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા પર કે મોટા ફંડિંગ લાવવા પર. પણ આ અહેવાલ દર્શાવે છે કે વલસાડની એક સેવાભાવી સંસ્થા પુસ્તક પરબ અને શાળાના શિક્ષિકા રીટાબેન બાદાવાલાએ ભેગા મળીને એક તદ્દન અલગ રસ્તો પસંદ કર્યો છે. એકદમ પાયાનો રસ્તો. હા, તેઓએ કોઈ ભવ્ય ઇમારત નથી બનાવી, પણ એક એવું માળખું ઊભું કર્યું છે જે સીધું બાળકોના મગજ અને તેમની વિચારવાની પદ્ધતિ પર કામ કરે છે. અહીં સૌથી પહેલો અને સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે પુસ્તકો તો દરેક શાળાની લાઇબ્રેરીમાં કબાટમાં પડ્યા જ હોય છે. તો આ કાર્યક્રમમાં એવું નવું શું હતું કે જેની આપણે નોંધ લેવી પડે? એ જ તો સૌથી રસપ્રદ વાત છે. અહીં માત્ર પુસ્તકો આપી દેવાની વાત નથી. કારણ કે અહેવાલમાં એક શબ્દનો પ્રયોગ થયો છે જે મારું ધ્યાન ખેંચે છે. શબ્દ છે પુસ્તકો સાથે મૈત્રી. અહેવાલ મુજબ કાર્યક્રમનો હેતુ માત્ર પુસ્તકો બાળકોના હાથમાં પકડાવી દેવાનો નહોતો, પણ વિદ્યાર્થીઓને પુસ્તકો સાથે મૈત્રી કરવાની પ્રેરણા આપવાનો હતો. હવે આજના સમયમાં કોઈ સોશિયલ મીડિયા એપ પર અજાણ્યા લોકો સાથે ફ્રેન્ડશિપ કરવી હોય તો બસ એક સ્ક્રીન પર ક્લિક કરવાનું રહેશે. એ ખૂબ સહેલું છે, પણ એક નિર્જીવ લાગતા કાગળના થોકડા સાથે, એટલે કે પુસ્તક સાથે મૈત્રી કેવી રીતે થઈ શકે? બહુ જ સરસ સવાલ છે. જુઓ, આ મૈત્રી શબ્દની પસંદગી પાછળ બહુ મોટું અને રસપ્રદ મનોવિજ્ઞાન છુપાયેલું છે. શાળાના વાતાવરણમાં એક મૂળભૂત સમસ્યા શું હોય છે? ત્યાં પુસ્તક હંમેશા અભ્યાસક્રમ અથવા પરીક્ષા સાથે જોડાયેલું હોય છે. હા, એ તો છે. પુસ્તક એટલે ભણતરનું ટેન્શન. બિલકુલ. જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીને કહે કે તમારે આ પુસ્તક વાંચવાનું છે, ત્યારે બાળકના મગજમાં તે એક ટાસ્ક અથવા તો એક ફરજ બની જાય છે. તેના પર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું એક અદૃશ્ય દબાણ હોય છે. એટલે મજા નથી આવતી વાંચવાની. સાચી વાત. પણ જ્યારે એ જ શિક્ષક મૈત્રી શબ્દ વાપરે છે, ત્યારે આખું માળખું બદલાઈ જાય છે. મિત્રતામાં કોઈ મૂલ્યાંકન કે પરીક્ષા નથી હોતી. મિત્રતા એકદમ સ્વૈચ્છિક હોય છે. તેમાં કંઈક નવું જાણવાની ઉત્સુકતા હોય છે, કોઈ પ્રકારનો બોજ નથી હોતો. અચ્છા, એટલે કે શિક્ષિકા રીટાબેન અને સંસ્થાની ટીમ અહીં એક પરંપરાગત શિક્ષક તરીકે નહીં પણ એક જાતના મેચમેકર તરીકે કામ કરી રહ્યા છે. હા, એકદમ સાચું. તેઓ એક એવો માહોલ ઊભો કરી રહ્યા છે જ્યાં બાળક દબાણવશ નહીં પણ પોતાની મરજીથી પુસ્તકને હાથમાં લે. બિલકુલ. અને હું કહીશ કે આ પ્રક્રિયા ગ્રામ્ય વિસ્તારોમાં બહુ જ નાજુક અને જરૂરી હોય છે. કારણ કે આવા વિસ્તારોમાં બાળકો પાસે ઘણીવાર ઘરમાં એવું વાતાવરણ નથી હોતું જ્યાં આસપાસ પુસ્તકો પડ્યા હોય અથવા કોઈ વાંચતું હોય. હા, એ વાત તો છે. ત્યાં વાંચનનો માહોલ ઓછો હોય છે. એટલે જ સંસ્થાની આખી ટીમ ત્યાં રૂબરૂ હાજર રહીને તેમને માર્ગદર્શન આપી રહી છે. તેઓ એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ પુસ્તકો તમારી કોઈ કસોટી લેવા માટે નથી આવ્યા, પણ તમારી આસપાસની સીમિત દુનિયાને વિસ્તારવા માટે આવ્યા છે. એ વાત સ્વીકારી શકાય કે બાળકોને પુસ્તકો તરફ આકર્ષવા માટે આ મૈત્રીવાળો અભિગમ સારો અને અસરકારક છે. પણ જ્યારે હું આ અહેવાલ આગળ વાંચું છું ત્યારે એક બાબત મને થોડી ખટકે છે. શું? અથવા એમ કહો કે મને આશ્ચર્યમાં મૂકે છે.
સંસ્થાના પ્રતિનિધિ આશાબેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી વખતે એક ચોક્કસ વસ્તુ પર ખૂબ ભાર મૂક્યો અને એ હતું વર્તમાનપત્રોમાં આવતી પૂર્તિઓ એટલે કે ન્યૂઝપેપર સપ્લિમેન્ટ્સ. હા, પૂર્તિઓ વાંચવા પર ભાર મૂક્યો. મારો સવાલ એ છે કે આજના આ 5G અને ઇન્ટરનેટના યુગમાં જ્યાં બાળકો પાસે સ્માર્ટફોન પહોંચી ગયા છે અને દુનિયાભરની માહિતી સેકન્ડોમાં ઉપલબ્ધ છે, ત્યાં જૂના જમાનાની છાપાની પૂર્તિઓ વાંચવા પર કેમ આટલો ભાર મૂકવામાં આવ્યો હશે? શું આ બહુ જ જૂનવાણી નથી લાગતો? સપાટી પરથી જોતા કદાચ એવું લાગે કે આ બહુ જ જૂનવાણી વિચાર છે. પણ હું સમજાવું, આશાબેનનું આ સૂચન ખરેખર ખૂબ જ વ્યવહારિક અને વ્યૂહાત્મક છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ઇન્ટરનેટ એ એક ધસમસતા પાણીના ધોધ જેવું છે. ધોધ જેવું? હા, ત્યાં માહિતીનો એટલો મોટો અને અસંગઠિત મારો છે કે મગજ કન્ફ્યુઝ થઈ જાય છે. એક વિડિયો જોયા પછી બીજો, પછી ત્રીજો, તેમાં કોઈ માળખું કે દિશા નથી હોતી. જ્યારે વર્તમાનપત્રની પૂર્તિઓ એ ખેતીમાં વપરાતી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ જેવી છે. ટપક સિંચાઈ પદ્ધતિ? અરે વાહ! આ સરખામણી થોડી વિસ્તારથી સમજાવો. જુઓ, ટપક સિંચાઈમાં છોડના મૂળમાં જેટલી જરૂર હોય તેટલું જ અને યોગ્ય સમયે પોષણ પહોંચાડવામાં આવે છે, જેથી છોડ તેનો પૂરેપૂરો વિકાસ કરી શકે. પૂર્તિઓનું પણ એવું જ છે. અઠવાડિયામાં 1 કે 2 વાર આવતી પૂર્તિઓમાં નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ વિષયોના લેખો હોય છે. એટલે કે અલગ અલગ વિષયો પર? હા, સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, ટેકનોલોજી કે પછી કોઈ મહાન વ્યક્તિનું જીવન ચરિત્ર. તે માહિતીનો બેફામ ઢગલો નથી, પણ કાળજીપૂર્વક પસંદ કરાયેલું બાઇટ સાઇઝ કન્ટેન્ટ છે. તે 500 પાનાના પુસ્તક જેટલું લાંબુ નથી હોતું કે નવો વાચક બાળક કંટાળી જાય. હા, અને ઇન્ટરનેટની 60 સેકન્ડની રીલ જેટલું ટૂંકું પણ નથી હોતું કે કોઈ વાત ઊંડાણપૂર્વક સમજાય જ નહીં. એકદમ બરાબર. તે મગજને માહિતી પચાવવા માટે યોગ્ય સમય આપે છે. પણ આશાબેને માત્ર પૂર્તિઓ વાંચવાની જ વાત નથી કરી. અહેવાલમાં તેમનું એક બહુ જ સ્પષ્ટ નિવેદન નોંધાયેલું છે કે વાંચનથી માત્ર જ્ઞાન જ નથી મળતું, પરંતુ તે વિચારવાની શક્તિ પણ આપે છે. હવે આ બે વસ્તુ અલગ કેવી રીતે છે? જ્ઞાન મેળવવું એટલે કે માહિતી ભેગી કરવી. તો શું માહિતી ભેગી કરવી જ વિચારવું નથી? આ જ તો સૌથી મોટી ગેરસમજ છે, જે આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીમાં ઘર કરી ગઈ છે. કોઈ ઐતિહાસિક ઘટના ક્યારે બની તેનું વર્ષ યાદ રાખી લેવું કે કોઈ વૈજ્ઞાનિક શોધ કોણે કરી તેનું નામ ગોખી લેવું એ માત્ર માહિતી એકઠી કરવી છે. એટલે ગોખણપટ્ટી? હા, માહિતી એ માત્ર ઈંટો સમાન છે, પણ એ ઘટના શા માટે બની, તેના પાછળ કયા સામાજિક કે આર્થિક કારણો જવાબદાર હતા, અને જો આજે એવી પરિસ્થિતિ ફરી ઊભી થાય તો તેના પરિણામો શું આવે, આ તમામ પાસાઓ પર મગજ દોડાવવું તેને વિચારવાની શક્તિ કહેવાય છે. અચ્છા, એટલે કે જ્યારે બાળક પૂર્તિમાં કોઈ લેખ વાંચે છે ત્યારે લેખક માત્ર હકીકતો નથી પીરસતો, પણ પોતાનો એક દૃષ્ટિકોણ રજૂ કરે છે અને બાળક પાસે એ પસંદગી હોય છે કે તે લેખકના દૃષ્ટિકોણ સાથે સહમત થાય છે કે અસહમત. બિલકુલ. અને મને લાગે છે કે આ સહમત કે અસહમત થવાની પ્રક્રિયામાં જ તેની પોતાની વિચારવાની શક્તિ ઘડાય છે. બરાબર. સ્માર્ટફોન પર કન્ટેન્ટ સતત પોતાની ગતિએ ચાલતું રહે છે. તેમાં અટકીને વિચારવાનો સમય જ નથી મળતો. જ્યારે છાપેલા શબ્દો સાથે તમે તમારી પોતાની ગતિએ ચાલી શકો છો. કોઈ વાક્ય ન સમજાય તો અટકી શકો છો, ફરી વાંચી શકો છો. ચાલો માની લઈએ કે પૂર્તિઓ અને પુસ્તકો વાંચીને બાળકોમાં ધીમે ધીમે આ વિચારવાની શક્તિ ખીલી રહી છે. હા. હવે અહેવાલના આગળના ભાગમાં જઈએ, જ્યાં મને થોડો વિરોધાભાસ અથવા તો બહુ મોટો દાવો લાગે છે. કયો દાવો? શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ધીવરે આ કાર્યક્રમમાં એક વાક્ય કહ્યું. વાક્ય એવું છે કે આજનો વાચક આવતીકાલનો સંચાલક બનશે અને સમાજને નવી દિશા ચીંધશે. સાંભળવામાં આ બહુ સરસ અને પ્રેરણાદાયી લાગે છે, પણ વાસ્તવિકતામાં જોઈએ તો શું આ બહુ મોટી છલાંગ નથી લાગતી? એવું કેમ લાગે છે? માત્ર વાર્તાની ચોપડીઓ કે લેખો વાંચી લેવાથી કોઈ બાળક કંપનીનો સીઈઓ, કોઈ સંસ્થાનો મેનેજર કે સમાજનો મોટો નેતા કેવી રીતે બની શકે? એક સામાન્ય વાચકમાંથી સીધા સંચાલક બનવા સુધીનો આ પુલ જોડાય છે ક્યાંથી? તો આ બધાનો અર્થ શું છે? હા, આ પ્રશ્ન ખરેખર ઊંડાણ માંગી લે છે. સીધી રીતે જોતા કદાચ પુસ્તક વાંચવા અને સંચાલક બનવા વચ્ચે કોઈ સીધો સંબંધ ન દેખાય, પણ જો આપણે આને વ્યાપક ચિત્ર સાથે જોડીએ તો સમજાય.
એક સારો સંચાલક અથવા નેતા બનવા માટે સૌથી પાયાની જરૂરિયાતો કઈ છે? કદાચ સારું ભણતર અને અનુભવ. ડિગ્રીઓ કે ફંડિંગ તો પછી આવે છે. સાચો નેતા એ છે જે જટિલ પરિસ્થિતિઓનું આકલન કરી શકે, અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો સાથે કામ કરી શકે અને સૌથી મહત્વનું, જે બીજાની પરિસ્થિતિ કે પીડાને સમજી શકે. અંગ્રેજીમાં જેને આપણે એમ્પેથી કહીએ છીએ, એટલે કે અન્યની જગ્યાએ પોતાને મૂકીને જોવાની સંવેદનશીલતા. તો આ સંવેદનશીલતા અને પુસ્તકોને શું લેવા દેવા? સીધી લેવા દેવા છે. જ્યારે કોઈ બાળક નવલકથા કે કોઈ જીવનચરિત્ર વાંચે છે, ત્યારે તે ખરેખર અન્ય પાત્રોના જીવનમાં પ્રવેશે છે. તે એક ગરીબ ખેડૂતની પીડા વાંચે છે, કોઈ વૈજ્ઞાનિકના અસફળ પ્રયોગોનો સંઘર્ષ વાંચે છે, અથવા યુદ્ધની કોઈ ભયાનક વાર્તા વાંચે છે. એટલે એ બધું એ અનુભવે છે. હા, તે એવી પરિસ્થિતિઓ મગજમાં અનુભવે છે જે વાસ્તવિક જીવનમાં તેની સામે હજુ આવી પણ નથી. આનાથી તેના મગજમાં અલગ અલગ દૃષ્ટિકોણ સમજવાની એક વિશાળ ક્ષમતા ઊભી થાય છે. જ્યારે ભવિષ્યમાં આ જ બાળક કોઈ સંસ્થા કે સમાજનું સંચાલન કરશે, ત્યારે તે માત્ર યાંત્રિક રીતે ડેટા જોઈને નિર્ણયો નહીં લે, પરંતુ એ નિર્ણયની માણસો પર શું અસર થશે તે સમજીને આગળ વધશે. ઓહ વાહ! આ ખરેખર એક નવો એંગલ છે. સામાન્ય રીતે આપણે લાઇબ્રેરીને એક એવી જગ્યા માનીએ છીએ જ્યાં બોર્ડ મારેલું હોય કે શાંતિ જાળવો, જ્યાં લોકો ચૂપચાપ બેઠા હોય. પણ આચાર્ય શ્રી રાકેશભાઈના આ દૃષ્ટિકોણથી જોઈએ તો એ શાંત દેખાતું પુસ્તકાલય હકીકતમાં એક અત્યંત જીવંત જગ્યા છે. બિલકુલ જીવંત જગ્યા છે. ત્યાં વિદ્યાર્થીઓના મગજમાં સતત અલગ અલગ પરિસ્થિતિઓ અને વિચારો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. અહેવાલમાં તેમણે જે શાળાના વાંચન પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો છે, તે માત્ર ભાષા સુધારવાનો પ્રોજેક્ટ નથી, પણ ભવિષ્યના નેતાઓ તૈયાર કરવાની એક ટ્રેનિંગ લેબ છે. અને આ ટ્રેનિંગ લેબમાં કોઈ એક જ પ્રકારનો અભ્યાસક્રમ નથી હોતો. અલગ અલગ પુસ્તકો વાંચવાથી એક બહુમુખી પ્રતિભાનો વિકાસ થાય છે, જે નેતૃત્વ માટે અનિવાર્ય છે. હવે આપણે આ ચર્ચાના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી વ્યવહારુ પાસા તરફ આવીએ. અત્યાર સુધી આપણે આદર્શવાદની, મનોવિજ્ઞાનની અને ભવિષ્યના નેતૃત્વની વાતો કરી. પણ જમીની વાસ્તવિકતા એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવો જેટલો સહેલો છે, તેને લાંબા સમય સુધી ટકાવી રાખવો એટલો જ અઘરો છે. હા, એ તો મોટો પડકાર હોય છે. ફંડિંગના પ્રશ્નો આવે, નવા પુસ્તકો ખરીદવાનો ખર્ચ આવે. તો આ અહેવાલમાં આ સમસ્યાનો ઉકેલ ક્યાં છે? શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિએ પુસ્તક પરબનો આભાર તો માની લીધો કે આનાથી બાળકોમાં જ્ઞાનનો પ્રસાર થશે. પણ આ જ્ઞાનનો પ્રવાહ પૈસા વિના ચાલુ કેવી રીતે રહેશે? આજ તો આ આખા અહેવાલનો અને પુસ્તક પરબના મોડેલનો સૌથી મજબૂત ભાગ છે. એટલે કે તેમણે માત્ર જઈને પુસ્તકોનું દાન કરીને ફોટા નથી પડાવ્યા. તેમણે એક ઇકોસિસ્ટમ, એક ટકાઉ માળખું ઊભું કર્યું છે. અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સંસ્થા દર મહિનાના પહેલા રવિવારે સવારે 7:30 થી 9:30 દરમિયાન નિઃશુલ્ક પુસ્તકોની આપ-લે કરે છે. અહીં એક ખરેખર રસપ્રદ વળાંક આવે છે. હા, અને તેઓ લોકો પાસેથી યોગ્ય પુસ્તકોની ભેટ પણ સ્વીકારે છે. આ કોઈ વન વે ચેરિટી નથી. આ એક શુદ્ધ આપ-લે એટલે કે એક્સચેન્જ મોડેલ છે. આપણે શરૂઆતમાં જે દૃશ્યની કલ્પના કરી હતી તેનો જવાબ અહીં મળે છે. પણ મારો પ્રશ્ન એ છે કે શા માટે રવિવારે આટલા વહેલા અને શા માટે કોઈ નાણાકીય લેવડ-દેવડ નહીં? જો, સૌમી પસંદગી એ ખરેખર શિસ્ત અને નિષ્ઠાની કસોટી છે. જે બાળક અથવા વાલી રવિવારે સવારે 7:30 વહેલા ઉઠીને પુસ્તક બદલવા માટે આવે છે, તે દર્શાવે છે કે તેને ખરેખર વાંચનમાં ઊંડો રસ છે. હા, એ માત્ર ટાઈમપાસ કે ફ્રી ટાઈમનો શોખ નથી રહ્યો. બિલકુલ. અને બીજું, જે નાણાકીય પાસું છે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ પાછળ, ખાસ કરીને અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો પાછળ પૈસા ખર્ચવા એ હજુ પણ ઘણા પરિવારો માટે બજેટની બહારની વાત છે. આ એક્સચેન્જ મોડલ એ આર્થિક અડચણને મૂળમાંથી જ કાઢી નાખે છે. કોઈ પૈસા આપવાના નથી, માત્ર એક પુસ્તક આપીને બીજું લઈ જવાનું છે. એટલે કે તેમાં પુસ્તકનું જ નહીં પણ જ્ઞાનનું એક આખું સાયકલ ફરે છે. બરાબર. અને આપણે આ રીતે સમજી શકીએ કે ધારો કે શહેરમાં કે કોઈ સંપન્ન ઘરમાં એક બહુ જ સરસ પુસ્તક કબાટમાં વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે. પરિવારના સભ્યોએ તેને એકવાર વાંચી લીધું, પછી તેનું કોઈ કામ નથી. હવે જો તે પુસ્તક આ પુસ્તક પરબમાં ભેટ તરીકે આવે અને ત્યાંથી દેગામના કોઈ બાળકના હાથમાં જાય, તો તે પુસ્તકનું મૂલ્ય જે શૂન્ય થઈ ગયું હતું તે ફરીથી 100% થઈ જાય છે. અરે વાહ!
આ એક બહુ જ સચોટ ઉદાહરણ છે. અહીં આપણે માલિકી એટલે કે ઓનરશિપ અને વહીવટ એટલે કે એક રખેવાળ હોવા વચ્ચેનો તફાવત સમજવો પડે. રખેવાળ એટલે કેવી રીતે? જ્યારે તમે દુકાનમાંથી નવું પુસ્તક ખરીદો છો ત્યારે તમે તેના માલિક બનો છો. પણ જ્યારે તમે કોઈ પુસ્તક એક્સચેન્જ મોડેલમાંથી લો છો ત્યારે તમે અમુક સમય માટે તેના રખેવાળ બનો છો. એટલે સાચવવાની જવાબદારી આવે? હા, બાળકને ખબર છે કે તેણે આ પુસ્તક સાચવીને વાંચવાનું છે અને પાછું આપવાનું છે, જેથી બીજું કોઈ બાળક તેને વાંચી શકે. આ નાની લાગતી પ્રક્રિયા બાળકમાં એક બહુ મોટી સામાજિક જવાબદારી ઊભી કરે છે. અને મને લાગે છે કે આ બાબત તેમના સ્વમાન સાથે પણ જોડાયેલી છે ને? બિલકુલ, આ કોઈ દાન નથી જેમાં લેનાર પોતાને નાનો કે લાચાર અનુભવે. અહીં એક સમાન સ્તર પર વ્યવહાર થાય છે. તમે એક પુસ્તક આપો છો અને સામે બીજું લઈ જાઓ છો. આનાથી બાળકોનું સ્વમાન જળવાઈ રહે છે અને તેમને સમુદાયનો એક ભાગ હોવાનો અહેસાસ થાય છે. અને કદાચ એટલે જ શાળા વ્યવસ્થાપન સમિતિએ આ પ્રયાસને આટલા ઉત્સાહથી બિરદાવ્યો છે. કારણ કે આ એક એવું ટકાઉ મોડેલ છે જેમાં દર મહિને મોટા ફંડિંગની રાહ જોવી પડતી નથી. સાચી વાત. તેમાં માત્ર લોકોની ઈચ્છાશક્તિ, થોડા શિસ્તબદ્ધ આયોજન અને એકબીજાના સહકારની જરૂર છે. હા, જ્યારે સમાજના વિવિધ સ્તંભો એક સાથે આવે છે ત્યારે જ આવું પરિણામ મળે છે. એક શિક્ષિકાનો સકારાત્મક વિચાર, એક સામાજિક સંસ્થાનું મજબૂત અને વ્યવહારુ માળખું, શાળાના આચાર્યનું વિદ્યાર્થીઓના નેતૃત્વ અંગેનું વિઝન અને વ્યવસ્થાપન સમિતિનો પૂરેપૂરો ટેકો. બધું ભેગું થાય ત્યારે કમાલ થાય. હા, જ્યારે આ બધું એક દિશામાં કામ કરે છે ત્યારે જમીની સ્તર પર સાચી શૈક્ષણિક ક્રાંતિનો જન્મ થાય છે. તો આખા અહેવાલનું વિશ્લેષણ કર્યા પછી એટલું સ્પષ્ટ થાય છે કે શિક્ષણ અને સમાજમાં લાંબા ગાળાનો બદલાવ લાવવા માટે હંમેશા મોટા બજેટ કે અત્યાધુનિક ટેકનોલોજીની જ જરૂર નથી હોતી. દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલનો આ અહેવાલ સાબિત કરે છે કે જો સાચો અને નિસ્વાર્થ ઈરાદો હોય તો કેવી રીતે બાળકોને પુસ્તકોના મિત્ર બનાવી શકાય છે. બિલકુલ. કેવી રીતે સાદી છાપાની પૂર્તિઓમાંથી તેમને સક્રિય રીતે વિચારતા કરી શકાય છે. અને કેવી રીતે એક મફત પુસ્તક આપલેનો પ્રોજેક્ટ ભવિષ્યના જવાબદાર, સંવેદનશીલ અને માળખાગત રીતે સક્ષમ સંચાલકો તૈયાર કરવાની દિશામાં કામ કરી શકે છે. આજના માહિતીથી ઉભરાતા યુગમાં સાચું ડહાપણ એમાં જ છે કે આપણે કઈ માહિતીને અંદર લેવી અને તેને કેવી રીતે પ્રોસેસ કરીને સમાજના ઉપયોગમાં લેવી. આ શાળાની પ્રવૃત્તિ એ જ દિશામાં એક બહુ જ મજબૂત અને પ્રશંસનીય પગલું ભરી રહી છે. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણને એક એવું સાદું પણ સચોટ મોડેલ જોવા મળ્યું જે જ્ઞાનના પ્રવાહને ક્યારેય અટકાવવા નથી દેતું. હવે આજના અભ્યાસના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આજે આપણે સાંભળ્યું કે કેવી રીતે એક સંસ્થા દર મહિને જૂના પુસ્તકોની કોઈ પણ કિંમત વસૂલ્યા વિના આપલે કરીને જ્ઞાનનું આખું એક અવિરત ચક્ર ચલાવી રહી છે. આજના આ અત્યંત ઝડપી અને કોમર્શિયલ યુગમાં આપણા પોતાના રોજિંદા જીવનમાં એવી કઈ બીજી બાબતો, કૌશલ્યો કે અનુભવો છે જેની આપણે કોઈપણ આર્થિક સ્વાર્થ વિના આ જ રીતે એકબીજા સાથે આપલે કરી શકીએ, જેથી સમાજમાં વિકાસ અને સહકારનો આ પ્રવાહ ક્યારેય અટકે નહીં? બહુ જ ઊંડો વિચાર છે આ. હા, આ સવાલ પર જરૂર વિચારવા જેવું છે. આજની આપણી આ ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું જાણતા રહો.